શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 860 હાંસલપુર તારીખ 24/6/1984। પણ અત્યારના જુઓ છે એ ગમે તેમ કરો પણ પૈસો ભેગો કરો, પૈસો જ પેદા કરો. મજૂરી વાળો કહે પોષના દહાર લે કે નહીં, એટલા ઓછા પડે. ખેડૂતોએ બધા પૈસા જોવે છે, પૈસા જેમાં વધારે પેદાશી થાય, હવાનું હોય થાય, મોસ વેચવું, પણ પૈસા જ ભેગા કરવા. દીકરીઓના પૈસા લેશે એવી વાતાવરણ હોબળવામાં મળી છે કે પટેલ થઈ દીકરીઓના પૈસા લી, એના કરતા દીકરીઓનું લોહી કાઢીને પી લી તો મટી જાય બધું. ખરું કા? એવું ખરું? દીકરીઓના પૈસા લેતા હોય એ ઘરનું પાણી ન પીવાય, એનું પગલું પડેલું હોય, એના પગલું પડે તો આપણે નરક જવું પડે, એટલું પાપ લાગે. દીકરીઓના જો કોઈ પૈસા લેતું હોય, દીકરીના ઘરનું કોઈ જો ખાવાનું કાઢતું હોય તો એના ઘરનું પાણી ન પીવાય. અને આ ઘણી વાતો હોબળવામાં આવે છે આજુબાજુથી કે આવા ઓજના પટેલ છે દીકરીઓના પૈસા લેનાર, એ આટલા મત છે. પાછા દીકરીઓના પૈસા ખરીદે છે, પછી ના કરતા દીકરીઓનું લોહી પી લેવું એટલે સારું. બધા કરતા દીકરીનો પૈસો લેવાય, કૂવો ગોડીને દીકરીને કુવા નાખે. વર્તન સુધારો, સ્વભાવ સુધારો. આગા ભાઈ હોય ને વેર હોય, એક એકનું ન બોલે, એક એકનું પારીખ હોય, ક્ષેત્રિક હોય, એક વાર મનેખનો અવતાર કહેવાય. એના કરતા ઢોર હારો વ્યવહારમાં હગું હોય, વેવાઈ હોય, વેવાઈ હરખું ન બોલતા હોય. હારો હોય, હારાઓનો મેળ ન હોય. બાપો બેટો હોય તો બાપા બેટાનો મેળ ન હોય. એ કોઈ મનેખના અવતારનો ધર્મ છે? મનેખ કયા કોઈ મનેખનો, કોઈ ઓઢો નો ઢોર, કોઈ રોમનાગરનો રમકડાનો, કોઈ દહીનાગરનો સોળ. મને કેવું નામ કહેવાય? આપણામાં આત્મા છે, બધા આત્માઓ બધા પરમાત્માના છે. ના બધું છે, બધું પરમાત્માનું. રોમની કીડીઓ, રોમના ખેત, સુખી ભરીએ બધા પેટ. હવે નાથુ બાપુ હતા, ઉંદરોના હારું રાતી પોણી મુકાવું, ઉંદરોના હારું બાજરી મુકાવું પરાતમાં. આપણે તો ઉંદરોના હારું દવા મેં લાવતા હોય તો કોઈને એવું ખરું? હે જો એ શું દશા થાય? પોજરો લાવીને ઉંદરાને પકડાવે, પછી સોય જઈને મેળ લાવવાનું, હોમડીઓ લઈ જાય, એનો સોળ વગર મરે આપણા ઘરમાં. અને ઉંદરા મેળ લઈએ, એ શું દશા થાય કે મેં તો ઉંદરા મારતા નથી ભાઈ, પણ શું વલે થાય? એટલે વર્તમાન સુધારો. આ બધા શું કે એ બધા મહેમાન આવ્યા છે, જતા રહેવાના છે. આ બધું હોય નું હોય રહેવાનું. વર્તમાનનું કર્મ બાદ હોય હાથી આવે, પુણ્ય બાદ હોય તો પુણ્ય હાથી આવે, પાપ બાદ હોય તો પાપ હાથી આવે. દરેક જીવને વર્તમાનમાં સમજવાની જરૂર છે. આ બધી છે કે બધી મહેમાન બધી છે, કોઈ નવા રહેવાનું નથી. આજે અમે મહેમાન આવ્યા જતા રહેવાના, એમ આપણામાં હંસ રાજા બેઠો છે હાથમાં, સચ્ચિદાનંદ પરમાત્માનો હંસ, એ જતો રહેવા આવ્યો. એનું અત્યારે કોઈ નથી, પછી કોઈ નથી. આ જે બદલીને આ ઘર કરનાર ભગવાન હોવાથી જોય કોઈનો પહેવાની, એની મા આવતો કોઈનો પહેવાની. આ ઘર બનાવનાર હોય, એનો છોકરો હોય અને એ માજી મરી ગયો હોય ને એ બીજો જે આવતો હોય કોઈનો પહેવાની. એટલે દરેકને વર્તમાનમાં સારો સંગ રાખો, સારા વિચારો રાખો, સારું વાતાવરણ રાખો, હગાવાલામાં હંપ રાખો, પતિનો પદ્ધતિસર ભાવ રાખો. દીકરીઓ ખ્યાલ કરો, પુરુષો તમારા મારફતી જે પંચની સાક્ષી, સૂર્યની સાક્ષી, મા બાપની સાક્ષી, બ્રાહ્મણની સાક્ષી, અગ્નિની સાક્ષી, જે લગ્ન થયું હોય એ બાઈને લાવો, એ જવાબદારી તમારામાં થશે. એ બાઈ દુઃખી થાય તમે ભમતા ભૂઈ પડો. બાઈઓને મારી નાખે છે કે એ આ ધરતી પર જીવ્યા કરતા મુવા હારા છે. ઘણી બાઈઓને મારી નાખે છે. આ તમારા ગામના દાખલા છે. આ તમે કહો છો કે તમારું ગામ સારું છે, પણ બાઈઓને જોનથી મારી નાખે છે. આ વાત જે ક્રમ સંડાળ હોય એ હું કરી અને હું પરિણામ આવે. એટલે જીવન જીવો તો ખ્યાલ કરો, આપ વડા થઈને ફરીએ એ વડાઈ નથી. વર્તમાનમાં સંગ હારો રાખો, વાતાવરણ સારું રાખો, સ્વભાવ સારો રાખો. પાટાગઢની દીકરી હોય ને આપણે જે લાવીએ અને એ દીકરી દુઃખી થાય તો તમારી શું દશા થાય?
તમે ખ્યાલ કરો, જીવન જીવતા ખ્યાલ કરો, લો દો પણ કેટલા દંડા છો, હું લાયા છો, હું લઈ જવાના છો. ભાઈ હોય તો ભાઈઓમાં હંપ ન હોય, બાપ બેટો હોય તો બાપ બેટામાં હંપ ન હોય, હાહુ હોય તો હાહુમાં હંપ ન હોય, તો પછી એ જીવન શું કહેવાય? તો બધા હંપીને રહો. અમારે તમારા હાથથી કોઈ વેર નથી, અમે તમારી ભૂલોનો ધારી કરવા નથી આવ્યા, પણ આપ વડા થઈને ફરિયાદ આવ્યા થઈને પણ મોય પોકળ વાગતું હોય તે બરાબર નથી. હું એમ જાણું તો હું બરાબર છું, હજી બરાબર નથી. તમારો આત્મા જે ભગવાનમાં દેખાય તાણે બરાબર છે, તમારો ભગવાન તમારામાં દેખાય ના બધામાં દેખાય પછી બરાબર છે. આ સંતોનો માર્ગ છે, આ ગુજાનો માર્ગ નથી. ભક્તિનું ભજન કરો તો ભગવાન તમારામાં દેખાય ના બધામાં દેખાય ના બધું પરમાત્માનું સૌ દેખાય, તો તમે જીવનમાં શાંતિ આવી જાય, સંતોષ આવી જાય. બધા જીવોના રૂમમાંથી મુક્ત થતો સ્વભાવ સુધારો. અરે આપણો સ્વભાવ વગર મનુષ્ય અવતારમાં તો કોઈ મનિકનો અવતાર પુત્રો કાગડો લડે, મોનવી લડે, એ મોનવી કહેવાય. એક હાથથી વેર રાખે તો એક વાર મોનવી ના ધર્મ છે. તમે ખ્યાલ કરો, જો કર્મ સુકમવું પડે. આ મેં ઓયા છે તમારા ગામમાં, પણ અમારા જો કોઈ લેવા દેવા નથી. તમે સમજો તમને સુખ થાય અને નહીં સમજો તો બેહનો હેગરો બેહને બારે. અમારે કોઈ લેવા દેવા નથી. અમારે તમારું ખાવું નથી, તમારું લેવું નથી. સદગુરુ આગેવાન ઓધરોનું કટકવામાં કહેવાય. ઘર હોય, ગામ હોય, કુટુંબ હોય, નાત હોય, સમાજ હોય, એમાં આગેવાનો ઉપર ફરજ પડે. જે આગળ પડતો પુરુષ હોય એવું જેવું આચરણ હોય એવું બીજા બધા આચરણ કરે. એટલે આગેવાન હોય એને ખાસ ધ્યાન રાખો. અગાવાલામાં, બીજામાં, વ્યવહારમાં, વર્તનમાં તમે હવળું લો, હવળી સમજણ કરો તો બધા હવળા પડી જાય. જો આગેવાન હોય હવળું હેડે તો બધા હવળા હેડે. એવું આ સૃષ્ટિનો નિયમ છે. દેખાદેખી કે ગાદરીઓ કરવા હોય એવો ઘણો ક્રમ તો એવો હોતો હોય. એક કલ કુમાર બોલે બાબા ભરીને તો એ નભાયાથી બીજો બોલતો શીખી જાય. અને જો ન બોલાય ત્યારે આપણે બોલાય, આપણાથી થાય, આપણે એવું કરાય. તો આગેવાન હોય એની આવી ફરજ હોય, મા બાપની ફરજ હોય છોકરા પ્રત્યે. છોકરાને ખોટા સંગમાં ન જવા દેવું, ખોટું વાતાવરણ ન હોવા દેવું, હવમાં હિત ભાવના રાખવી, પ્રેમ રાખવું, મોટાનું અપમાન ન કરવું, મોને બોલાવવા, સારી સમજણ રાખવી. એ મા બાપની ફરજ છે કે છોકરાને સંસ્કાર હારા લો. છોકરાને સંસ્કાર હારા લો તો છોકરામાં જેમ નિહાળમાં પેલા છોકરીઓ ન ભણતી ને અત્યારે ભણાવીએ છે તો ભણે છે, પ્રથમથી અંગ્રેજી ભણાવીએ તો અંગ્રેજી ભણે છે. એમ તમે વાતાવરણ સારું રાખો તો છોકરામાં સંસ્કાર હારા પડે. અત્યારે નાટક સિનેમાનો ગાયનો ગાતો ગાતો શું અવસરે તો એની બુદ્ધિ સાથે આવ્યા. અત્યારે તમે કોઈ ભજન કહો, કોઈ સારું પુસ્તકો છો, મહાપુરુષોનો જીવન ચરિત્ર જુઓ, અમર ચરિત્રો હશો, નવરાત્ર ટેમ હોય તો કોઈ સારા દર્શનમાં જો, કોઈ સત્સંગમાં જો, તો પોતાના જીવનનું પરિવર્તન કરવું એ સત્સંગનું ફળ. મનખાદેવના અવતારમાં અનંત અવતારની ભૂલ છે, એ ભૂલ ટાળી અને આપણો આત્મા ભગવાન છે, પરમાત્મા છે, પરમાત્મામાં જવું એ મનુષ્ય અવતારની ફરજ છે. તમારો મારો બધાનો ધર્મ એ છે. રાગ ન કરવું, કશાય ન કરવું, ઈર્ષ્યા ન કરવી, વેર ન રાખવું. આપણામાં આત્મા છે, આ બધામાં આત્મા છે, આ બધા આત્માઓ પરમાત્માના છે, આ બધું પરમાત્માનું છે. એવી સારી સમજણ રાખી ને વર્તમાન સારું રાખો. બધામાં ક્ષમતાથી જીવન જુઓ. હગુવાલું હોય તો ક્ષમતાથી રહો, કટંબ હોય તો ક્ષમતાથી રહો. મા બાપ દીકરાઓ મા બાપની સેવા કરો, મા બાપની આજ્ઞા પાડો. દીકરીઓ હારીમાં જો તો પતિમાં પરમેશ્વર ભાવ રાખો. કઠોર વચન કોઈ ન બોલો. કરવા બેઠો કરતા શીખો, થોડું ખમતા શીખો. પોતાનું જીવન આપણામાં આત્માના બધામાં આત્મા ના બધા આત્માઓ પરમાત્માના છે. જીવન જીવીએ તો આપણે મનખાદેવના અવતારમાં આ જેમ હોય આયા છે તમારા ઘેર જતા રહો. એમ તો ભગવાનના લોકમાં ના આશો, ભગવાનના લોકમાં જતા રહો. એ આવવાનો આદેશ છે. મનખાદેવના અવતારમાં બીજા અવતારમાં જે જાય ને ભગવાનમાં જ જાય એવો શાસ્ત્રનો નિયમ છે. પણ વર્તમાન સુધારે તો અમે અત્યારે આવ્યા છીએ અને કોઈથી કચરો કરીએ અને વેર કરીએ તો જેલમાં જવું પડે. અને જો તમારા બધામાં જમ છે તમારે
એ રીતે રહી કોઈ સારી વસ્તુ હોય અને કે જાહેર મેલી અને મેં મારે ઘેર જવું તો જો ઘેર જવાય અને કોઈની ચોરી કરી હોય તો ઘર તો રહે તમારા હાથની રેત હાથ જેલમાં જવું પડે. એ મનખાદેવના અવતારમાં ભગવાનનો તત્વો છે, ભગવાનના જીવ છે. એવી જો મોટી દ્રષ્ટિ રાખીને ક્ષમા સંતોષ શાંતિ રાખી બધામાં આત્મા ભાવ રાખીને જીવન જીવો તો અહંકાર મટી જાય, વેરવૃત્તિ મટી જાય, કપટ બુદ્ધિ મટી જાય. આપણા હૃદય ભગવાન દેખાય ને આ બધા ભગવાન દેખાય ભગવાનના લોકમાં જવાય. સદગુરુ મહાપુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન જેટલા વાલા મથન હવ કરે આ વાટી ઉકેલાતી નથી. એક એકને બાર છે તો ભગવાન યાદ આવી જાય. આ દર્શનનો એટલો ફેર કે આ બધા એક એકને બાર હશે એટલે બધા એમ થઈ જાય કે ભગવાન તો બધા ભગવાન તો સિંહ ખરા પાસે પણ આ ભાવ ટકતા નથી એટલે વિખેરાઈ જાય. નકા આ બધો જોડી જોડી ભેગો કર્યો છે એ બધામાં ચેતન ના હોય તો બધું ઉજોડ કા જો બધામાં આત્મા જ છે કે નકા શરીર જળ છે ભેદ જેવું ને આત્મા નિરંજન પરમાત્મા છે ભગવાન. દેહ જળ સહીમાં સંસાર નથી અને આત્મા ચેતન સહીમાં સૃષ્ટિ કા સંસાર નથી. ભાઈ ભાઈ જ નથી, મન ઇન્દ્રિય પરમત નથી. એમાં કદી ત્રણ કાળમાં ન હોય ને દેહ જળ સહીમાં કદી ન હોય ત્રણે કાળમાં ન હોય. પણ આ વસલી અવસ્થા છે આત્મામાંની અહમવર્તી થઈ એને પ્રકૃતિ એ કહેવાય, એને અહંકાર કહેવાય, એને માયા એ કહેવાય, એને જીવ કહેવાય. નહીં કરતા ભોગતા પણ લાગ્યું હું છું છે. આમ પર ભૂખ્યા હતા કોક ને કે પેલું 1500 હું આવે એ હું નું હશે જગત હું નું. હા ને સતત કરી તું કે હું જો હું ન હોય તો સૃષ્ટિની સમાપ્તિ કેટલા છે. સ્વામી રામતીર્થ ની વાત કરી હમન તુમ નો દફતર ગુમ. હું મરી ગયું એનો સંસાર વધતો બંધ એ પછી આગળ જગત નો વધે. પણ જૂનું શરીર રહે. તમારું 100 નું આયુષ્ય હોય તો 100 સુધી આ શરીર રહે પણ 9 વધતું જગત બંધ થઈ જાય. હું મરી જાય એના હાથી મન ઇન્દ્રિય કર્મ અને શરીર સૂક્ષ્મ શરીર મટી ગયું મુક્ત દશા રહી. ચેતન સહીમાં સંસાર નથી, જળમાં સંસાર નથી. આ દેહ રહે પરમાત્મા રહે. રામજી બાપુ ને હતા એના દેહ હતો ભગવાન હતા. ભગવાન એટલે બિલકુલ કેવડી પરમાત્મા હતા. એવા ને એવા કોરા મોરા કાગળ જેવા અને દેહ એવો તો ગુલાબના ફૂલ જેવો બાવજી નો દેહ. તારે એમાંનો રોગ શિયો મરી જતો કે વસલો મનનો જે રોગ છે કરતા ભોગતાનો ધણી પણાનો હું પણાનો મારા પણાનો દેશનો કાળનો વસ્તુનો નાતનો જાતનો ભાઈનો બાઈનો સૂક્ષ્મ દેહ પામી ગયું મોટી ગયું મુક્ત દશા આપી. એ અનોમયમાં હજી આ બધો હજી વધે જવાનો. અને મંજીનું પૂછડું કેટલું લોભ છે જો આ ભાડો તમે આ સર તમે કહો આ લાવી રહ્યા પણ બિલકુલ જગતમાં ની વચ્ચે વાર લીધી એ ન આ દેવો સૃષ્ટિના જેટલા જીવ છે એ બધા ન હોય એ આદિ અનાદિ નો નિયમ છે.
કૃષ્ણ ભગવાનની નિંદા કરતા હતા અમેરિકા વાળા. પછી સ્વામી રામતીર્થ ચોજેલા તો કેવો એના હું લડે તો મેર પડે ને, લડે કોઈ મેર પડે. સ્વામી રામતીર્થ હતા એના હમન તુમનું દફતર ગુમ કરેલું, સૂક્ષ્મ દિલ્હી પામેલું. બસ તમારો ઇસ્યુ આવ્યો કે જોજા ને મુસલમાનો કે તમારો અલ્લાહ આવ્યો, જો આપણે કૃપા જ્યાં હતા કે એવી સ્થિતિ, ગંભીર સ્થિતિ. અમેરિકામાં ઉતર્યા એટલે એક જણે પૂછ્યું કે તમે કોઈને ઓળખો છો? તો કીધું હા અમેરિકન નું ઓળખું. પછી પેલો માણસ આમ જોયેલો કે ક્યાં ઓળખું કે એ આ બેઠું એ એમ કરીને છાતીમાં થાપ મારી. પેલા ઠસકો આવી ગયો કે આ મારો છે એને ઓળખું છું. એ પેલો માણસ તો ને કે લઈ ગયો ને. પછી અમેરિકાના લોકો બધા કૃષ્ણની નિંદા કરે કે આ ગોપીઓ હોમ ને એના હોમ દોડતી બાઈઓનો હોમ રતી નહીં. પછી જો આત્માદેવીના સીધા પર આવેલી ના બળ આવે પછી કેવું હોય અને ઓમ કરે મેળ નહીં પડે, કહે તો મેળ નહીં પડે. પછી શોખ રેતી છે જંગલ જેવું, એ હેર બધાને લઈને બધા એ જાય જઈને બેઠા કે બધા સમાગમ કરવા અહીંયા. આત્માદેવ સ્વભાવમાં રહી અને પછી જે ખેલ ખેલ્યો બધા જીવો મુક્ત થઈ ગયા. એ અનુજ ભાડે, એ અનુજ ભાડે પછી ના થાય આમ જંગલમાં તે બધું માણસ નાઠું, બધું માણસ નાઠું. એટલે તમે શેમ મારો શેડો પકડ્યો છે, મારો હા નથી આવો તારે કે અમે તમને મેળવાના નથી. તારે કે તમે કહેતા હતા કે કૃષ્ણ ગોપીઓ દોડતી હતી ને આ લુચ્ચો તો બોલો તમારે શું ભાવ છે આજે? પછી એ બધા અમેરિકને બે કોણની બૂટો પકડી કે પ્રેમ એ વાત જુદી છે. પ્રેમની વાત છે નારી, ઉદ્ધવજી પ્રેમની વાત છે નારી. મન રહિત ભૂમિકામાં અજર અમરજી દિવસે સ્વરૂપ કરતા ભોગતા વગરનું, ઈચ્છા વગરનું સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિશ્રી ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ. એવો જે સ્વભાવમાં આવેલો આત્મા તે આ દેવોએ એના આગળ સહાયતા કરે, આ દેવો છે એની સહાયતા કરે એવું પરમણ છે આદિ અનાદિ. પંડમય ને બ્રહ્માંડમય ના આ સૃષ્ટિમાં જેટલા જીવભારો છે બધા એના સબ મેં મય હું. એના સ્વામી રામતીર્થ ઘણા ઠેકોને લખ્યું સબ મેં મય હું, મય હું મય. પેલો હા આ દેવો નો વૈત્ર એ કરે છે, પછી દેવો નો વૈત્ર કરે છે. બધા દેવો આગળ 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 બધા સજી સબ મેં મય હું છું, બધા જીવીને આયા એના થયા. આ રામજી બાપુ હતા એ એને કેવું પડે એ તો એમને દેવો ના હાજરી કરવી પડે. એમ જે સ્વભાવમાં આત્માઓ એમાં સૃષ્ટિના જીવોને આકર્ષવા ન પડે. એ તો એના મતી એ બધામાં ઈશ્વરિક તત્વ એવું છે લોહ સંભક જેવું કઈ એ હોય તો બધા પાછા બધા આત્માઓ છે. તમે કદી સપનામાં શંકા ન કરતા કે તમે બીજા કોઈ હોય. પણ વસલી જે મનની ગોઠ છે આ જીવ ભાવની પ્રકૃતિનો ભાવ, ઊન મારાનો ભાવ. તમે ઓયા છો તો ઊન મારાનો ભાવ હાથથી આવ્યો હોય એ ભાવ તમને ન ઠરવા દે. કોક વખત આવીને પાછું કરી આલો મળે. પણ હું અને મારું આટલું ટાળીને તમે આત્મા થઈને આવો. આત્મા દેવ ચેતન હંસ છે, હું અને મારું એ બે નથી. સંતને મળવા જતો પેલા જો આટલા ભાવ વેગળા કરી દેજે તો એ સંતના સ્વરૂપમાં મળી જાય. એ જુદો રહે ને સંતની જે દશા એ દશા થઈ જાય. પણ પેલા થકી આ ભાવ જો ઘેર મૂકીને આવે તો હું નથી ને મારું નથી, આત્મા છે ચેતન નિરંજન. એટલો ભાવ જો જાળવી રાખે ને પછી પગલો મળે તો એ પગલો મળે અને પછી સંત દશા ના હોય. પછી આપણે વાતો કરીએ છીએ કોઈક સંત માની લે તો એમ સંત ન કહેવાય. દશા એ વાત જુદી છે અને વાતો કરવાની વાત જુદી છે. વાતો કરી શકો પણ દશા છે એ તો ભગવાનજી, એ તો પછી કોઈ કઠણી છે જ નહીં. શું કહે મનની ભૂમિકા નથી, ઇન્દ્રિયોને ક્રમ નથી ને ભાઈ નથી. પછી એ દ્રષ્ટિ હેમાં હોય એ પર કૃપાદેવી છે. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં ગયો દેહથી ને. દેહથી ને ચાલે શું થાય ઉપરમ ભાવ સ્વભાવમાં વિભાવથી મુક્ત થયું. આ બધું બાદ કરતો આ બાદ રહ્યો એ આત્મા સ્વરૂપ. પછી બધા તમારો આત્મા બધું જો અને આ એક એકના દર્શનથી જે ભાવ ખીલે છે. તમારા અત્યારે ભાવ છે એ તમે ઘેરા હોય વખત આ ભાવ નહીં હોય. અત્યારે તમારા જે ભાવ કોઈ હેડીના આયા, કોઈ ગાડીઓમાં આયા, ગમે તેમાં આયા, પણ અત્યારે જે તમારા ભાવ છે એ પેલા ઘેર આ ભાવ નહીં હોય ને કે ઘેર આ ભાવ હોય તો કોઈ આપવાની જરૂર ન પડે.
ને જો આ ભાવ પાછા ટકી રહે તો તમે એમ ન માનતા કે તમને કોઈ બીજા ભાવ મળી જાય, પણ આ ભાવ ટકતા નથી. વધારામાં એવું થાય છે કે સંગ દોષ ને વાતાવરણ એવું થાય એટલે વિભાવ ઉપર જાય, વિભાવ ઉપર જાય. બીજી વાતો ઘરની ને ગોમની ને નાતની ને મોટાની ને હારાની ને ખોટાની ને આ એવી જે વિભાવની વાતો ઉપર આવે એટલે આ ના વર્તી ઉતરી જાય. કોઈ એમ કે સાચી ઉતરતી છે જે ભગવાન યાદ આવ્યા ને વર્તી ઉફરી સરવાના પગથિયા પર આવી હોય બધા વિભાવોથી ઠરી હોય એ વર્તી પાછી પેલા બીજું વાતાવરણ મળે એટલે વિખેરાઈ જાય. જો વર્તી એકાગ્ર થાય એ વખત તમે ને તમે છો તો ઈશ્વર સ્વરૂપ થઈ જાય, અને વર્તી વિખેરાઈ જાય એટલે તમે ને તમે છો બીજા થઈ જાય. કોણ બાજુ કેતા આત્માના ભાવ આવે એટલે આત્મા ભગવાનના લોકમાં રમતું થઈ જાય, ભગવાન સન્મુખ થઈ જાય તો ભગવાન જ છે જ ભાઈ, ભગવાન જ છે. આમાં આ વરસાદ સોના વાયરા વાય છે ને ગગુ આવે છે ને જો તો વરસાદ થાય છે ને તમારે નથી આવતું સોટો પાડો કે બધા ગણો એવો ન કરે છે. ગણો એના આવ્યો છે, ગણો એના નથી આવ્યો. આ સોડી વાળાને તમે ઉસામનો છો ફરિયાદ કરવા અમેરિકા હોય તો અમેરિકા જાઓ કોઈ ના હોત, આ સત્સંગમાં ના હોત. જો એવો ફીસ હોત કે વરસાદ બધો ના આવ્યો ને મારે કેમ નહીં એ અમેરિકા જો જરૂર તમારે એમાં શંકા વગરની વાત છે. પણ જુઓ નિરૂપાયતા આગળ સહનશીલતા સુખદાયક છે કે બધા ટાઢા એમ રૂપાળા નથી આવ્યો ભાઈ તે કે ના નથી આવ્યો. આમાં તો આવે છે કે તમારે આવ્યો અમારે નથી આવ્યો. જો કોઈ દોડો ભય થાય છે જુઓ તાર જીવમાં ખંભાની શક્તિ તો છે કે કેટલું બરવી રે ખંભાનું છે. કોઈ નથી તો કોઈ ન આવે તો શું કરો, ખમવું જ પડે. આ વરસાદ નો આવે તો શું કરો તમે, બધું ખમવું જ પડે. કોઈ લડવા જવા તારે કોઈ એમ પડી જાય ઘઉં પાકેલા હોય ને એમ પડી જાય સબ ફાટ સવા હાથ થઈ જાય તો શું લડવા જો, લડવા જવા હે શું લડો ને હાજુ ને હારું હોય ને હાર્ટ એટેક થઈ જાય ડબ ડીબ થઈ ગયું શું એકનું એક હોય તો ક્યાં નહીં લડવા દો. અને કોઈને આટલું કર્યું જાય આટલું કર્યું આટલું તો કેસ મોડની જેલમાં તો તું પણ બોલ્યો કેમ, કેમ આડ્યો કેમ, મારું નામ લીધું હોય તો કે મારું નામ લીધું કેમ થી હું રોવા તારું નામ લીધું હોય તો કે એ આ જે પ્રકૃતિના ભાવો ઉપર એટલું પેલું થઈ જાય છે. પ્રકૃતિના ભાવ ઉપર આવે એટલે જો કોઈનો નથી રહેતું, અને જો પ્રકૃતિના ભાવ ઉપર ના આવે આત્માના ભાવ ઉપર આવે એમ જેવું થાય દરિયા જેવું. ક્ષમા છે એ આત્માનો ગુણ છે. ક્ષમા કેનામાં હોય, આત્મામાં હોય. અહંકારમાં તો ક્ષમા હોય તો અહંકાર જ એનો કહેવાય નહીં. ક્ષમતા કેનામાં હોય, આત્મા દેવ છે અદભુત ત્રિલોકપતિ જ્ઞાનનો દરિયો અખંડ સ્વરૂપ છે. દરિયો જેમ પાણીનો ભરેલો હોય, સમુદ્ર ભરેલો હોય એવો આત્મા દેવ છે. એમાં ક્ષમતા હોય, અહંકારમાં ક્ષમતા હોય. અહંકારથી ક્ષમતા કદી ન થાય. કરોડ અવતાર તમે કરોડ અવતાર ભક્તિ કરો તો પ્રકૃતિનો ભાવ એ પડનો ભાવ છે, એને ક્ષમતા થાય જ ને. આત્માદેવ છે એમાં બી ક્ષમતા થાય ને. તો આ દસ્તાવેજ કરો, દસ્તાવેજ કર્યોનો કે આત્માદેવ જે ચેતન છે હંસ એમાં વિષમતા થાય ને. ત્યારે અહંકાર છે એમાં ક્ષમતા થાય ને. ત્યારે આત્માદેવ છે એમાં સતતા હોય, સત્ય સ્વરૂપ. ત્યારે અહંકારમાં ત્રણ કાળમાં સત ન હોય. અહંકાર હોય એના અજ્ઞાનથી બનેલું છે પ્રકૃતિનો ભાવ અહંકાર વર્તી એમાં સત હોય. આ જેમ દેવોનો વૈત્રો આપણ કરીએ છીએ ખરું કે અહંકાર મળી જાય તો તમારા વૈત્રો દેવો ન કરવા પડે, આટલું એઠ ઉપર થઈ જાય છે. બાવજી એક વાક્ય લખ્યું છે કે 33 કરોડ દેવતાઓ તો હું પણ 33 કરોડ લાખ દેવતાઓ તમારી સેવા કરી. જો તમે અહંકાર મરી જાય 33 કરોડ દેવતાઓ ને પણ 33 લાખ કરોડ દેવતાઓ તમારી સેવા કરી. એ શેવડી સ્થિતિ છે, એ શું સ્થિતિ છે? એ આત્માનું જ્ઞાન આત્મામાં એવો આત્મા દેવ તમારા અમારા બધા ના થાય છે. એ ભગવાન પદ આપણે રામજી બાપુ ને હતા એ સ્વભાવ દરિયા જેવા આપણા ભારત પ્રકૃતિના ભાવે ભાર થયો. કોઈ લગર આ ગુપાસું વ્યવહારમાં તો વ્યવહાર તો આ તો શરીરનો વ્યવહાર તો હોય. મુનાનાથ બાપુ હતા જુઓ ને આ મોટો બ્રહ્માંડ નાખ્યો છે. રોમની કીડીઓ રોમના ખેત સુખી પ્રિય બધા પેટ પણ આમાં ગાગો પહાડ હતા પણ ક્યાં આ તો બાવજી હોમ કરે છે.
આ બાપજી ઓમ કરું છું તો નથી કરવા દેતા. બાપજી શું ગોડાવતા હોય ખબર છે કે પેલો ખૂટો વાળામાં થોભલો તો કે તમને ખબર નહીં ના જો આથી કે બાપજી આમાં જ ગયો કે ના અરે પેલા હા 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 એટલે આ ભાઈ પૂછો હું હવે વ્યવહારમાં તમને ખબર ને બાપજી ને કે ગરુડ બાપજી કહેલું કે ન કહેલું હે કે વ્યવહારમાં તમને ખબર ન પડે પેલા અત્યારે એ જ હોય એના સ્વભાવમાં હતા ને આપણા બી ભાવ હતા. તો જો એના આગળ જ આપણે આ જો અત્યારે રોમની ને કૃષ્ણની વાત તમે જોવા જાઓ તો એ તો વાત લોબણ પડી. પણ આ તો રોમ ને કૃષ્ણ બે તમારા પાહા હોણાલર મી જાય એ સ્થિતિ એ જ રેણી એ જ કેણી ની એ જ વર્તનાની એ જ દશા એ જ સ્વભાવ. જો આવા અરે ભાઈ ક્યાં તો તમને વ્યવહારમાં ખબર ના પડે. બાપજી ને કેતા બાપજી મકાનમાં ગાયો ગા લઈ લઈએ ભીન ખબર પડે હા ગાયો ગા લો ભીન કે અત્યારે બીજો વાયેલી મકાઈ અરે ભીન કે ગાયો ગા લો છો ગા લે ક્યાં ગા લો હે તારે સમજ્યું હોય એ જોવા હું જોતા હતા તમને ના મેં હું જોયા છું. કૃપાળુ જો હતા જો એ બચ્યું હતા ને મોટા મોટા ત્યાગીઓ ને મુનિઓ ને શેઠિયા ને કેળા ને વરદ ને બધા પેલા ચોખ્ખું આમ કલમથી લખ્યું છે કે બાહ્ય ગ્રસ્તાશ્રમ છે ને અંતરમાં સંન્યાસાશ્રમ. મુનિઓ ને ઉભરવું પડે ને ત્યાગીઓ ને બધા ને ઉભરવું પડે. અમે બીજા મહાવીર અથવા તો રોમ અમે હોઈ શકીએ છીએ. અમે આ કલમ લખવું એ લખો છો તમે હે ત્યાં જો આત્મા એ હે તન તમે છો હે અત્યારે કોઈ બીજા વાત કે લખી જુઓ છો આ વાત કે લખી જુઓ. અને બાપજી ભગવાન થવું હોય તો આ તમારા અંતરમાં આત્મા આત્માની સમશ્રેણીમાં છે. ભગવાન થવું હોય તો તમારા હાથમાં છે. શોખ સાપ સોખી વાત લખ્યા કલમોમાં લખેલ છે. એક ઠેકોણે 100 ઠેકોણા ને કરે અને આત્મા જોવો હોય તો આત્માની સમશ્રેણીમાં છે. જો આ બધી વાતો અત્યારે પુરુષો આપણા આગળ એવી દશાના પુરુષો રમી જશે તો અત્યારે આ જીવન શંકા થઈ જાય શંકા થઈ જાય શંકા થઈ જાય શંકા થઈ જાય. આત્માદેવ તો છેલ્લું વાક્ય છે સમાધિ વાક્ય છે. એ તો ભગવાનનું ઘર છે. નહીં મત તમે આવો તો આત્મામાં એક ફેરો આવ્યા તો એમાં ખલાસ. આ પેલો ડોહો છે ઉઠતા ઉઠતા મને દેખાડવા નેસો તો નતો ને પણ હું હાથ દીધા એટલે પેલું કે તો નતો આવ્યો લડી મને પેલો મૂર્જી મૂર્જી છે કે મહાકપટી છે તમે મનો ફોડો છો મૂળ્યો મહાશેતોની છે તે ઓમ આટલા પગે લાગી ને પછી એમને મોય હાથ દીધા એમ કે આ જોણે કે મને વાહ આવ્યો છે નેસા ને જો બેઠા હોત તો ન ઉઠાતું એ વાત ખરી પણ બેઠા નતા ઓમ ઓકા પડ્યા ઓકા પડીને ઉભા થઈને ઓય હાથ દીધા. અમન જણાવવા સારું વડિયાવું આયા નથી એટલે આ બતાવવાનું કે મને આવો વાહ આવ્યો છે કે મને હેડાતું નથી ને કુવા બધા ફરી આવે ગામમાં બધા ફરી આવે અડો છે કે ગામમાં બધા ફરી આવે અને આ જે આ થાય જો કોઈને હેડું પડ્યું છે તો બધાના સાધન પૂંછન દેવો છે જો આવી મળ્યા એમ આ મન છે કે એ મન છે તો નહીં છે ન કે આત્માદેવ એવો હોય તમારો આત્માદેવ છે અમરદેવ ભગવાન અનંત જ્યોતિમય નિરાહારી સૃષ્ટિ કે સંસાર નથી એ આત્માદેવ આવો હોય આવો સ્વતંત્ર ને પાછો 70 વર્ષ થશે ઘેર બેસી રહે સુરણ હોય એ કોઈ જીવનું હું સન જો રામજી બાપાની સ્થિતિ નાથ બાપાની સ્થિતિ કૃપાળદેવની સ્થિતિ આગળના પુરુષોની સ્થિતિ તમે જુઓ કે અમુક વય પછી સંસાર હોમ જોવાય હે અમુક વય ઉપર આવ્યો પછી ને સંસાર હોમ નજર કરાય ન કરાય. આ તો તમે ના મેં મનથી માનતા પણ ફોન નથી એટલે જઈ જઈને બાજ જશે વળગે છે કોઈ કૂતરો બાજ એમ બિલકુલ પશુ બુદ્ધિથી ના કા અમુક વય થઈ એટલે ઉતરી પડ્યો. બાવજી આપણને દાખલો ઘણા ફેરા કરેલો. બાવજીનો બાપો હતા કે દેવકણ બાબો એક ફેરો દાખલો બનેલો કે કોહાકતા હતા કોહાકતા કરહણ તૂટી એટલે કોહ જોઈને આ ઝાટકા હાથી રાહે તૂટી એ કોહાકો કુવામાં જોયું ઓમ અધર થઈ જાય તો તમને તો ખબર ન પડે કોહાકો અધર થઈ જાય આમ અધર થઈ ગયું એટલે દેવકણ બાબો પડી જા અધર થઈને પડી જાવ ઝાટકો
એ પછી ઓહરવા ગયેલું તે ઓમ આમ કર્યું એટલે પેલા બાપજી આવે બાપજી એટલે હું તમે એક વાર જોન ના રાખ્યું ને આટલી જોન ના રાખી આખો ડોળો બાતલ કર્યો આખી વેળા બાતલ થયા તમે આમાં આ કોહ ભરેલો કૂવો સાડી હાથ પાણી છે ને આ કોહ માં જોઈ આખો વેળા બગડી જાય પછી કીધું નાથું એટલે કીધું એટલે કે મને વાગ્યું એ કોઈ ને તારે વેળા બગડી એ કીધું બગડી જ કા વેળા પેલા પેલા પાછા બાવજી બહુ પેલા હતા રમૂજી તમારે જો ના હે પેલા પરિચય આ હે ફિકર બિકર કોઈ ને હા ટીકા તો ઠીક છે પછી પેલા આમ કરીને ખંચેરીને પછી કીધે તાળ હું તો જઉં છું ઘેર ઘેર આ શેરી આવા પછી મનારી લાયા મનારી નું ઓળખો તમે નકર જોજો હાસી મનારી તમે નાખતા મનારી લાયા ને કો કાઢો કો કાઢીને પેલા દોઢો પાડીને કરહણ લાવીને બોધીને હરાજમાં અત્યારે કરી ને પછી બાપા એલગી કહું કે કરહણ બોધીને કોહ કાઢીને હરાજમ ચાર કરી છે અને બધા જોડેલા છે એવી રીતે હા બસ ના ના કઈ ને કે સારું હેડો 10 વર્ષ તો શેડી રહ્યા 10 વર્ષ હો દીધા પણ એક કુવા પર લોટો મજાનો છે સંભાળ્યો નહીં કોઈ મને કહ્યું કે માઠું લાગ્યું કેવું ને પછી ઘેર આવીને બે કે અત્યારે અને જીતુમાં સાડનો બારો લઈને આવે સાડનો બારો લઈને આવે એટલે જીતુમાં કહે કે બાબા લગે ઢોરો સોપારમાં બાયને કાઢવાનું બારો સોપારમાં નાખું એટલે આમ લખા બાબાના ઘર હોમ જોઈને બેન પછી બારો ઈ નાખો એટલે કે આ ઢોરો ખાય છે ને કે ઘર મજીને અને ખાવાનો છે ને ઓય એ ખા એ બી કોઈ ન કરે આટલું તો શરૂ દુકાન બાબુજીના ફોટા કરતા મજબૂત 10 વર્ષ રહ્યા ગયા પણ એક કુવા પર લોટો મજા નથી જાને એના હોમ ફેર જોયું નથી નો એનું કોઈ કહ્યું નથી ને પેલા સમજી જા કેમ ન મટી જીવ્યા ખલાસ દાન ફોટો દીધો જો એક વાક્ય હાથી તો એટલી જની વર્તી ઉતરી જશે અને અત્યારે તો સોરો અપમાન કરે તો કમાઈને કાઢી તો આગળ આવતો હોય તો ગમે તો ભણ નથી પેલા વર્તી વાળી લીધી કે બસ આપણો ભગવાન ને આપણ આમ આ પ્રમાણે કોઈ નહીં તે વર્તી ઉતરી જાય મુકાઈ ગઈ એ આ તમે એમ છે કે વર્તી વાળી અમુક હોય પછી આપણે હમ જોવા ઓકડી નાખેલી છે મહાપુરુષો ઓકડી નાખી છે આપણે નજર પાડીએ છીએ કે જેમાંની આમ શાસ્ત્રોમાં ને પુરાણોમાં ને મહાપુરુષો પ્રમાણ આવેલો છે ધ્રુવ જેવા પેલા જેવા ને સુધનવા જેવા ને ગોપીચંદન જેવા ને ભરથુહરી જેવા ગોપીચંદન ને કહ્યું એની માઈ કે બેટા 12 વર્ષે ભેખ લેજી પણ કે માતા 12 વર્ષ કેને પાડ્યો ભેખ તો કે હાજલી 12 વર્ષ કેને પાડ્યો કે 12 વર્ષ શેડી તો ભેખ લેવાનું કહો છો એ 12 વર્ષ કેને પાડ્યો રિશ્તેદાર થી ફીરવાનો થશે તાર જન અભદ્રન ચાલી ભદ્રન એ સેવા હતા તાર જો મને વર્તી ઉતરી જઈ છે તાર તમે વર્તી ઉતારી લો તો જવાની જરૂર નથી તમે વર્તી ઉતારીને ખુદાકુ ક્યાં પાવના ઓથી તોડીને લગાવના પરમાની વર્તી વાળીને પરમાત્મા હાથી દોરવા દીધો અમુક હોય પછી સંસારના હમ જોવાનું જુઓ તો કૂતરાની પ્રકૃતિ છે તમને માઠું લાગે તો ભલે લાગે જોવા હે અમુક હોય પછી જોવાય નહીં તરફ બાવજી તો આમ સોખું કે 41 થી 42 41 તો છૂટું થવા નથી કરતા 51 થી 52 આ બાવજી ના આપણા શાસ્ત્રો ના દાખલા તો પછી આ જીવ જેટલું જીવે 60 વર્ષ 70 વર્ષ 80 વર્ષ પર એની સોટી રહે તો સમય કર્યો બરાબર છે ને બાળકો હોય તો એને અત્યારે આપણે કહીએ છીએ એને વર્તમાન કરણી બજાવવાની હોય પણ સતો બજાવવાની હોય સમજીને બજાવવાની મહેમાન જેવાળીને બજાવવાની રાગવાળા નહીં દ્વેષવાળા નહીં આસક્તિવાળા નહીં ખોટી મમતાવાળા નહીં ભગવાનના થઈ જઈએ ભગવાનના અંશ છીએ અમે એના બાળ છીએ ત્રણલોકના નાથના ગુરુને મળેલો હોય તો એની ખોફ હોય કે મારો પરમ પિતા પરમાત્મા હું ગુરુનો બાળ છું સદગુરુનો બાળ બસ તો આનંદ મારો કોઈ હોય તો કિંમત નફરત આવે પ્રભાવ ના આવે પણ એ ભાવ નથી એટલે કોઈ લોસાઈ જાય બેસી જાય પછી દબાઈ જાય છે માતાઓમાં વર્તી
વર્તી તો ભગવાન હાથી રમવા. શરીરનું કોમ ગોપીએ બતાવ્યું છે કે શરીરથી કોમ કરો, હૃદય તો ભગવાનના હાથે, ભગવાનના હાથે રમવા. હૃદય ગોપી હૃદય ભગવાનના લો. તાર ભક્તિ શું કર્યું છે? હૃદય ભગવાનના લો. કોઈ બહારના સંજોગો વરસાદ કોક કૂટવું પડ્યું હોય, સંસારનું કોઈ આવી પડેલું હોય તો કૂટ્યું છે, પણ હૃદય તો ત્રણ લોકના નાથના હાથે ભગવાનના. મારો યાર એટલે યાર મારો પરમાત્મા. સાધુઓને હું દીક્ષા હું દીક્ષા એટલે વર્તી પરમાની વાળી અને હૃદય ભગવાનના આલ્યું. દીક્ષા થઈ, વિતરાગ થાય. ભગવાનના બોધથી વર્તી આગી પાછી ન થાય. એમાં રહીને એ નથી વર્તી બહાર ન જાય. ભગવાનમાં વર્તી રહે ને એ પ્રમાણે રહીને બહારનો આશ્રમ રહે. શરીર છે એ શરીરનું ક્રમ રહેવાનું, નિત્ય ક્રમ અને નિમિત્તિક ક્રમ. આ આપણા મારફતી જે થાય છે નિમિત્તિક ક્રમ છે. અને નિત્ય ક્રમ તમારે નાહવું, ધોવું, જાજરું, પોળી, એકી, આ નિત્ય ક્રમ છે. એ તો યોગીના ને સાધુના ને બધા ગમે તેવા હોય તો ન હોય. જેમ કે ઓછું વધારે હોય, આહાર ઓછો બીજો ત્રીજો હોય તો કર્મ હોય. શરીર વધતા હોય તો ભાળવાનું, ભરવાનું, બોલવાનું, હેડવાનું, ખાવાનું, પીવાનું કોઈ મટી જવાનું. શરીર અન્મય કોચ છે, એનો આહાર નાલો પડે. મૂળ તો જે દેવ છે ભગવાન, ભગવાન હાથી કરે. આ તો ખાલી ખાલી છે, બહારનું છે. તો પત્તાવત છે, એ કોઈ દોડીઓ બાંધેલી નથી. તમને હજી કોઈ આસ્થા હોય બિલકુલ ખોટી, કશી આસ્થા નથી. ઈચ્છા બાવજી તો લખ્યું છે, ઈચ્છા નિરોધ તપ. તપ કેમ નામ કહેવાય? કરવું તપ કેમ નામ કહેવાય? ઈચ્છા નિરોધ તપ કહેવાય. અને કોઈ જીવના હાથી રાગ હોય ચોક્કસ માનજો કે જ્ઞાન નથી, એ અજ્ઞાનની નિશાની છે. અજ્ઞાનની નિશાની છે. પરનો રાગ થાય એ શું છે? મોહ છે. અને એ ઢોર જેવું જીવન છે. પરમાત્મા પ્રત્યે હોય, હા સંસાર, હા બ્રહ્મણા જે મોહ હોય એને શું કહેવાય? એટલે દરેક ના તમારે મારે આપણા બધાને સમજવાનો આટલો મૂળ વિષય છે. જો તમને મળેલા ભગવાન હોય તમે તત્પતન નથી થતો. રામ રામ. અને આ મૂળો ભાઈ છે ધન કરી શકે છે તો નહીં છોડી દો, છે તો નહીં છોડી દો, છે તો નહીં જો રાખશો કે ભગવાનના ભાઈ પેલા આયા અને પૂછ્યું કે મારા મૂળો શું જોયેલ કે મૂળો નથી બને, નથી બને. હું શેમ નથી બને? ઘેર કોક બનાવી, તાણ ઘેર કોક બનાવી. શું બનાવવાનું? તમે અને અમે રાજ્યા કુટુંબ ભેગા નથી દેતા. તમે ચોક્કસ લખી રાખજો કે તમે ને અમે કોઈ અવતારમાં ન કરેલું કોમ કરવા આપણા આ મેળાવડે મળીએ છીએ. હું કરા મળવું છે? રોટલા ખાવા મળવું છે? હવે ઘર નો હાસલ તો નહીં આવડતું વગર નું કોમ. હે એટલે કીધું એટલે ભેગા થવાનું છે. નકર હું કરા ભેગા થવાનું હોય? રોટલા તો હવે મળી રહ્યું જોવે જે હોય ને. ભાઈ હોય ને મળે ને ભાઈ હોય ને મળે ને. એક અત્યારે મજૂરી કરીને ખાતું હોય તો રોટલા ને મળે. પણ આપણા હૃદયનો ભગવાન, ત્રણ લોકનો નાથ પરમાત્મા ભગવાન આપણને પીવું મળ્યા નો પાડ ખોજેની કાયા એ કળે. ભગવાનજી આપણને મળ્યા છે નિર્વિકલ્પ, અજરમર, અવિનાશી, દેહાતીત સ્વરૂપ એવા પુરુષોનો જે માર્ગ મળ્યો છે એ માર્ગમાં રંબાય. રોમ સભામાં અમે રંબારે જોતો, અસલી ભરી મેં રસ પીધો, હરિનો રસ પૂરણ પાયો. એ રસ પીવાયા. પહેલા પિયાલો મારા ગુરુજીએ પાયો, શુદ્ધ બુદ્ધ ભૂલી હરિનો રસ પૂર્ણ પાયો. બીજા પિયાલે રોમ રોમ વાપ્યું. ત્રીજા પિયાલે રસબસ થઈશું રંગ રશિયાની સાથે. એવું કોક ભજન છે પ્રીતમનું સાથે. ચોથા પિયાલે શુદ્ધ બુદ્ધ ભૂલી હરિનો રસ પૂર્ણ પાયો. એ કોમ કરવા ભેગા છે. હું રોટલા ખાવા ભેગા થઈએ છીએ. એ વાત કોઈને સપનામાં હોય તો એ વાત કાઢી નાખો. આપણે ભગવાનના માટે આપણે ભેગા થઈએ એટલે એ કડા એકો થઈ ગયા. બસ એક પરમાત્મા, એક નિરંજન ભગવાન, એક પરમાત્મા. હા, જેટલા દિવસે પરમાત્માનો સંતોન એવો એકાગ્ર ભાવ ભેગા. મહાપુરુષની વળી ઉપર મુરલી જેમ નાગ તલ્લીન બને છે એમ જવું જે આપણને સંસારના મોહ પદાર્થો ઉચિત જવું જોઈએ. એ તલ્લીનતા આવી નથી. એ તલ્લીનતા લાવવા માટે જ સત્સંગ. સત્સંગ તાર બીજું શું કરવા છે? પેલું ભૂલી જાય અને આ પ્રગટ થાય. જે સદગુણો પડ્યા છે ને આત્માના ધર્મો પડ્યા છે એ જાગૃત થાય. હા, અને પ્રકૃતિના ભાવ છે વિહરી જાય, પાછળ પડી જાય. પેલા હું સ્વામી રામતીર્થની વાત શું કરતો છું
ભગવાન મળ્યા એનો સ્વામી રામચંદ્ર દેહથી દેહાથી નિરંજન પદમાં રમનાર હતા, નિરંજન પદને પૂજનાર, સ્વભાવમાં રમનાર, વિકારી ભાવમાં અક્ષર નથી. વિકારી ભાવ હોય કે તે ભક્તિ નથી. દેહનો દેહ જે પરુનો છે, નાશવંત છે, અડીએ તો ભ્રાયાવું છે, અજ્ઞાન ભાવથી કર્મ કરેલાનું ફળ છે, અહંકાર મનની કર્મનું. એ શરીરના ઉપર રાગ હોય, બાજુ ચોખ્ખું લખ્યું છે એ જ્ઞાનીનો માર્ગ નથી, એ જ્ઞાનીઓનો માર્ગ નથી. આ ઘરની ને ગામની ને મારી ને તારી ને નાતની ને પુત્રની ને પરિવારની ને વ્યવહારની, એ તો તારા પૂઠી એમને થવાનું, એમને થવાનું. તું સહેજી જો તારા તારા ઉપર તો પેલા તો બધા દેવો છે, તો સહેજી સહેજ થવાનું છે, બનવાનું છે ને દેવોના ફરજ થઈ પડે છે. બાપજી લખ્યું છે કે તારી ફરજ એટલી છે કે તારે તારા સ્વભાવમાં રહેવું, ને ભગવાનની એ ફરજ છે કે જે આત્મા એના સ્વભાવમાં રહે એનું બધું કામ ભગવાનને કરવું પડે. નવાનું કૃપાદેવ પ્રમાણ આલ્યું છે કે હરિહરિ નું હમ બાર હે પણ શાણ કે જીવ પોતા પણ મુખે તણ. હરિહરિ નું હમ બાર હે પણ શાણ કે જીવ પોતા પણ મુખે તણ. તાર પેલી ની બધી વાતો એક છે, પણ હમ અત્યારે ન આવડે એટલે વાક્યાર્થી મગજ ન પોકે એટલે આપણે બીજી વાતો કરીએ. પણ આપણે તો બધા ભગવાનના છીએ ને હંસ છીએ, બગલા નથી. બગલા ભાવે ભેગા થતા જ નહીં. તો એના કરતા કોમ કર્યું એ સારું ને, ઘેર કોમ કરજો એવું ન ફાવાય. આ જો ન કરવું હોય પછી તમારો જો ધંધો છે વળજારો કોણ નાખે છે, બોલાવાય કોણ આવે. અને જો આ કરવું હોય તો પેલામાં વચ્ચે ઉઠાઈ લો ને આ સાહેબ લગાવી દો. ખુદા કો ક્યાં પાવના હોવાથી તોડીને લગાવના, આશા માર્ગ ઉપર આવી જાઓ. માર્ગ સાસા મિલ ગયા છૂટ ગયા સંદેહ હોના તો હો ગયા બિન કિયા નિર્દેશ. જો તમારે મોટા માર્ગે આવવું હોય તો પછી મોથા કૂટે ને જેગણીઓ હેનો ઓહો મને નથી થતું નથી થતું, શું કરવાનું નથી, મુકાઈ જવું એ નથી થતું, ઉતરી પડવું એ નથી થતું, મટી જવું એ નથી થતું, ઊંઘી જવું એ નથી થતું, જપી જવું એ નથી થતું, જપાતું નથી. શાંતિ પામવું એ હે શાંતિ પામી જવું એમાં કરવાનું હું. કોણ કહે ભટકીશ નહીં, માની લે મન મોય, હમ જીને હુઈ રી તો કરવું નથી કોઈ. આગલા પુરુષે પ્રમાણ છે. ભણ કહે ભટકીશ નહીં, માની લે મન મોય, હમ જીને હુઈ રી તો કરવું નથી કોઈ. બોલે બીજો નથી પરમાત્મા પોતે, અજ્ઞાની ને ઓધળા અળગારી ને ગોતું. આ તો આગલા પુરુષોનો પ્રમાણ છે. આ પ્રભાવ બાવજી લખ્યું છે અખંડ એક રસ બ્રહ્મમાં મનને કરો વિલીન, સદા પરમ સુખ્યા રહો લેશ ન થાઓ દીન. વિચાર તો હું કોણ છું આવે જે પરિણામ, તે પરિણામે પોસ્તો પમે વિશ્રામ શાંતિ પમંજી. બિરાજમાન સબ ઘટ में પૂરણ ભ્રમ એક રોમ, અદભુત જ્યોતિ જગ રહી ઉદય હસ્ત નહીં ભણ. આ રામજી બાપાનો પ્રમાણ. રામજી બાપુ એ રમતમાં રમ્યા છે, આપણે બધા જોયા એ આપણી દ્રષ્ટિ પ્રમાણે જોયા. જો એ રમ્યા છે એ સ્વભાવમાં રમ્યા, સ્વરૂપમાં રમ્યા, તેમાં કોઈનું ચાલે નહીં, કોઈનું ચાલે. આ શરીર છે એ ગંધ છે, ગંધ. જો અને દેવોનું છે એની નિંદા ન કરાય, આ દેવોને માઠું લાગે. પણ આત્માના માટે તો ખાસ આવરણનું કારણ શરીર પામશે. દેહાદિકનો આતંતિક વિયોગ શાશ્વત પદ અનંત સુખ ભોગ. તાજા દેહનો જે રાગ અને દેહની માનતા અને દેહની આસક્તિ, દેહના સાધનો આપણે રખડીએ અને એ બસ ગંત્રીએ જાણે એ જ હાસે હાસે આપણે કરીએ તો પછી ભક્તિ છે મારી. ભક્તિ તો રો તમે ખરા, પ્રવૃત્તિ તો ઉઠાઈ રવામાં ના નથી. સંસારમાં તમે રહો પણ સંસાર તમારામાં ન રહે તો ભક્તિ ખરી. અને જો સંસાર તમારામાં હોય તો ભક્તિ લગરે નથી. લખી રાખજો કે એ ભક્તિનો માર્ગ નથી, એ જગતનો માર્ગ. તમે સંસારમાં રહો પણ તમારામાં સંસાર ન રહે. હા હું વક્તાપુરમાં રહું, અરે વહલપુરમાં હું રહું, પણ વહલપુર મારામાં ન આવવું જોઈએ ને મારામાં આવે તો તરત છોટવર્તી. વહલપુર જો મારામાં પહેરી જાય તો તરત આસક્તિ થવાની. એના પૂંથી હોય એના ગમે તે હોય, પણ મારે તો ઓન હાથથી મારે કોઈ ન હોય. જો ઓન હાથથી હું રાગ કરું તો હું પકડાઈ દઉં તો ઘેર જાય. ત્યારે તમે સંસાર હાથથી રાગ કરો તો ભગવાનના લોકમાં જાઓ. એવું તો કદી બન્યું નથી ને બનવાનું નથી. વિતરાગોનો માર્ગ અને ઋષભદેવીઓનો માર્ગ ને જેટલા મહાપુરુષો થઈ ગયા એટલાનો માર્ગ જુઓ.
કે એનાથી વર્તીની તો વિરક્તિ જ હોય ને. બાવજી એને કહ્યું છે અનાશક થયો, તમે ખરખડિયા ના રીત જવારો રો ખરાવામાં પણ ખરખડિયા ના રીત જવારો અને બજાવો ખરા પણ નોકર જેવારો ધણી પણ નહીં. રાવળ માલા હોઈ જાવો સંત સીધા માર્ગ ચાલો જી. ધર્મ કરો તો ધણી પણ ઉમેલો, વસલો માર્ગ ગુરુ આ દેવનો તમે સમરવા પ્રાલંબ. રાગ અને દ્વેષ વગરનો વસલો માર્ગ નિર્મળ માર્ગ, આત્મા મળ વગરનો થાય એ એના સ્વભાવમાં રમે. આમ તો ભજન બોલો. આ તો આપણે એમની વાત કરતા કરતા વાત લોબી થઈ ગઈ, બધા ભગત બાકી રહ્યા. બોલો. અરે આ બધા ભગત છે, અમારે પેલો ભગલો આવ્યો છે ગાવા ઉછીલો તો કોઈ માગ મળ્યો ને. ગાલા બગલા હેઠળ ભગલો કા દોમલો લે હે ભગલો 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 કે સદગુરુ દેવ હરીશ સંત જાન મોટા મન રે, હરીશ સંત જાન મોટા. દર્શન કરે અનેક પ્રાપ્તિ, દર્શન કરે અનેક પ્રાપ્તિ. ચરણ પર છે તીર્થ કોટી અમલ રે, હરીશ સંત જન મોટા. આ ભજન છે તો હરિથી સંત જન મોટા. એ દુનિયાના માનવામાં આવે પણ સંતોના માનવામાં ઈશ્વર. કારણ સંતે પુરુષાર્થ પારેલું. ભગવાન શું સર્વજ્ઞ, એને કોઈ ઠપકો કર્યો વિતરાગ સ્વભાવમાં જતા રહ્યા. અત્યારે શું એને કોઈ ઠપકો કર્યો ને વર્તમાનનો પુરુષ હોય તો તરત અટકાવે. સંત તરત અટકાવે, કઈ ન બોલાય, અનાર પર આસક્તિ ન થાય, કપટ ન કરાય, મમતા ન કરાય. એ સંત દ્વારા આ બંધનમાંથી મુક્ત થાય છે. અને ભગવાન છે એ તો આધારી રહ્યા છે. વૃષ્ટિ થાય તો થાય ને, ન થાય તો થાય ને, જાય તો જાય ને. તમે અમરાપુરમાં જાવ તો ને, તમે નરકુ જાવ તો પથરામાં જા ને ગજાળામાં જા, અહીંયા જા. ભગવાન કોઈ ઠપકો દીધો ત્યાં જો એ હરી એ સર્વજ્ઞ છે. એ એના કરતા પણ નથી ને ભોગતા પણ નથી. એ એનાથી ફાટો થતો નથી કશું. સૃષ્ટિના ક્રમ પ્રમાણે હેડ જાય છે. અને સંતો આ આપણે રામજી બાપાનો બોધ વસન છે, કૃપાળદેવનો બોધ વસન છે ને આ આત્માઓ એના શરણે મુક્ત થયા અને ઘણા પુરુષો મુક્ત થયા. એનું કારણ કે જેનું હૃદય ભગવાન ના દીધું તો ભગવાનનું નિવાસ સ્થાન થયું. પછી સંતનું હૃદય એ ભગવાનનું નિવાસ સ્થાન ને ત્યાં રહી અને જે કામ કરે એ આખા વિશ્વનું ધણી કામ કરે. ગણો સંત જો આ નારદને કહ્યું છે ભગવાન સ્વમુખ બોલ્યા છે. ભગવાનનું વાક્ય છે કોઈ ફારફેર થાય નહીં ને. એ રવિદાસ કહો ને, રવિદાસ સંતોના દાસન કુ દાસા, હરિજન કુ દાસો ના દાસ. તો જો સ્વ રહીને બોલ્યો સાવણ, સ્વરૂપ પર રહીને બોલ્યો, સ્વભાવ રહીને બોલ્યો. સંતોના દાસો ના દાસ શાણ થાય? દાસ તો થાય કોકડી ના. એ દાસો નો દાસ થાય પરમ ગતિ. એ પછી કોઈના હાથમાં નથી. આ બાવજી થાય કે રોમલો કોઈ ન જાણે, રોમલા ને કોઈ ને ભા. હે દેવો તમે તમારો સંભાળો. હે આત્મા દેવ તું તારા ધનમાં સ્વીકાર નહીં, તું તારા સ્વભાવમાં સ્વીકાર નહીં. એ દેવો તમે તમારો સંભાળો. તારી છે શ્રેણી અલગ તલગ. અને એ શ્રેણીની જે વાતો છે એ બધી એકલી કેવડની વાતો છે. જો કાગળો લખેલા છે એ કાગળો તમે ફેર જુઓ. તમે એમ ન માનતા કે મેં ઓછી લીધું, મેં ઓછી લીધું. તમે એક ફેર ઓછી કે મેં ઓછી લીધું છે, ઓછી લીધું, ઓછી લીધા શાનું ઓછી લીધું છે? ઓછી લીધે તારા માં લખાઈ જાય, સડક બંધાઈ જાય. જેમ જેમ તું એમાં સ્થિરતાપૂર્વક, લક્ષ્યપૂર્વક, ભાવપૂર્વક એ વસન છે એ હૃદયમાં રહે. અનાશક દશા છે જેમ જેમ હૃદયમાં હે તેમ તુમ જાગૃત. આ ભક્તોનો ભજનોનો આપણે ઉદાહરણ શું કાઢીએ છીએ? શાસ્ત્રોનો ઉદાહરણ શું કાઢીએ છીએ? ધ્રુવનો, પ્રહલાદનો, સુધન્વાનો, હરિશ્ચંદ્રનો, મરધ્વજનો, બળીરાજાનો, ગોપીસુંદરનો, ભરથુહરીનો. સંતોના ઉદાહરણ જોઈએ
તો આપણને આપણી ખોમી હાથમાં આવે એટલે આપણું હમ ગળી જાય, આપણું પોતાપણું નીકળી જાય. સંતોનું જીવન ન જુએ એને પોતાનું અભિમાન આગળ થાય, એને ગોઠ પડી જાય, જ્ઞાનનો અભિમાન આવી જાય, ભક્તિનો અભિમાન આવી જાય, હું કોક શું થઈ જાય. અને સંતોનું ઉદાહરણ આગળ હોય એના આગળ જગ્યા ખાલી, ઊનમાં લીટી ખાલી, જગ્યા ખાલી, ઊનમાં લીટી ખાલી, પછી હું રહી એ ભગવાનનું નિવાસ. બોલો. પ્રાણ થકી મન વૈષ્ણવાલા હરિજન ગાવો રે, પ્રાણ થકી મન વૈષ્ણવાલા હરિજન ગાવો રે, વૈકુંઠ પદ મૂકી મારા ભક્ત હોલવજો જાવો રે, પ્રાણ થકી મન વૈષ્ણવ ક્યાં ને કહેવાય? એને વૈષ્ણવ ભગવાન કીધું કે મારા બોધેલા વૈષ્ણવ છોડે, વૈષ્ણવ નો બોધેલો મારાથી ન છૂટે. એક વાર જો વૈષ્ણવ મને બોધે તો એ બંધન કદી ન છૂટે. જો બળી રાજા એ ભગવાન ને બોધા તો છૂટ્યા? બળી રાજા ભગવાન ને બોધા, હે અજીત એ ભગવાન જ છે. બળી રાજા એ ભગવાન ને બોધા, ભગવાન છૂટા કોણ છોડે? પછી એક વાર જો વૈષ્ણવ મને બોધે તો એ બંધન કદી ન છૂટે. આપણે રામજી બાપુ હતા કે એને ભગવાન ને બોધા હતા, એ જોવા તો આગળ ના આગળ. નાથુ બાપુ હતા કે એને ભગવાન ને બોધા હતા, ખુદ ભગવાન ને કે એ જો પાલખીમાં વળગોળો ફેર ભાઈ કેમ કહું મને એક ઉપાય ફરીએ અથવા તો ગોડો બધો આપણને તો ખબર તો નથી. આ ભગવાન શ્રી એટલી તો કોઈ શ્રેણી નથી ને કે એ દશા પમી જ કે. પણ જો પાલખીમાં બેહાડીને ખભા ઉપાડીને તો આ ગામથી પેલા ગામ લઈ જાય છે કે હે, પણ એ કુણ જો આપણને છે કે તારી એ શ્રેણી છે એ કેવળ સ્થિતિ બધામાં એ રમતા થાય સ્થિતિ. મય હું પેલો જેમ સતબે જતો ને મય ખુદા હું કરતો હતો, લઈને ટીપા પડે તો ટીપે ટીપે લખાય મય ખુદા હું એ સ્થિતિ બાવજીની. અને અત્યારે આ જે કહી શકે એ બાવજીનો મહિમા છે. આપણે યોગ બળ કરીએ એ કોઈને એમ ખબર ના પડે કે યોગ બળ એ હું તો બધી શક્તિ છે સર્વ મસ્ત ફકી અબધૂત વિતરાગ દિશા સંપૂર્ણ. એવા કોઈ તમારા બ્રાહ્મણને પૂછવા મુહૂર્ત કરાવે જો તમારે જવું હોય તો જજો, તમને શંકા હોય તો. આટલી વાત તો ચોક્કસ છે એ પરમાત્મા હતા. અને એ આનો વાંચ્યો છે એ તમે જોવો તો આ બધા ભજનોમાં નરસિંહાનો આવે ને, પ્રીતમનો આવે ને, અખાનો આવે ને, નિરતનો આવે ને, કોઈ સંત મહાત્માઓનો આવે, બુદ્ધ ભગવાનનો આહીન, ઋષભદેવનો આહીન, ભરત રાજાનો આહીન, જળભરતનો આહીન, એ બધા હે એ પેલા નામ હે. હા તો બોજીમાં ઉતારે યુદ્ધ જેવું થાય તો યુદ્ધ જેવું છું તો જુમહોરની બોજીમાં મુનાઈની બોજીમાં વણકરો મારામારી થી પછી દેવતામાં હળગાવાનું કરશું. કોણ કરો એ બાવજી ના પટોલો વણકરો એ ગૌસર પેલા કાપતા હતા એટલે પણ એ બન્યું ખરું. બાવજી કહેલું આમ થવાનું સારની વાત એ તો પસાવરની વાત છે. પસાવરની બાવજીને અદૃશ્ય આખરી એ સાલની વાત છે. બાવજીને ખાતામાં ગાલી લીધી તક મિલવા કારણ તો સાધન બાજુ કોઈ નહીં મારે જ નહીં રસ્તા. તો આ રીજેની સ્થિતિથી એ પુરુષોના શરણ આપણી સેવા છે. પછી મનમાં શંકા હોય તો ભાઈ એને કોઈની ન પકાય. નકર જો શંકા તો ગણ સંતાપ શંકા તો પોતે આપ. જો આપણી શંકા હે તો કારીજીની ફટકરી બધેલી હોય તો જો જાય તો મેક થાય એની હોડ થવાની. અને જો એ ગોળ છોડી નાખો તો ભગવાન જ છે. બિલકુલ એમાં નિસંદેહ વાત છે. કૃપાળદેવ હતા એ કૃપાળદેવનો તમે ગર્વાખરો ને એ બધું કોઈ જુઓ તો ગલત વાત છે. એ તો વિદેહી દશામાં પૂછ્યું. એ તો ભગવાનના સ્વભાવમાં મળીને હૃદય ભગવાનના હૃદયથી જ પૂર્વ પ્રાલબ્ધ સૂચવ્યું. એ આ ઘણા મુનિઓ શંકા ખાઈ ગયા છે
દર્શન કરવા જતા શંકા આવી કે ઘેર ગુડિયામાં શું એક હાલ ખવાય હાલ જ આ શંકા વાળા શંકા પેલી દ્રષ્ટિ ન વાગે સંતને જોવાની દ્રષ્ટિ તો ન જ વાગે પછી એ ભૂલ ખોયમાં હું ખોટી વાત છે. કૃષ્ણ ભગવાનના વખતમાં જીવે શંકા ખાધી છે, રોમના વખતમાં શંકા ખાધી છે, તો પછી આજે ન ખોય શંકા? ખોય જરૂર ખોય. અને એ યોગ્યતા ને લાયકાતની આપણી કસાત છે. તમે અત્યારે તો ભેગા થો છો પણ હંસ ભાવે મળો તો તમે હંસ ભાવે મળો. બસ શરીરના ભાવે મળો તો ગોબરું કર્યો તમે એક એકને જોઈને મેલા થઈ જાઓ થોડું દોષ કરીને આ અમને પેલો અમને પેલો અમને પેલો અમ કરીને. જો હંસ ભાવે મળો કે નવો નવો આનંદ તમને પેદા થાય. આત્મા દેવ જે હંસ રાજા છે, નિર્મળ પરમાત્મા છે આપણા પરમ પિતા. જો જુઓ તો બધી સૂર્ય ચંદ્રના બધા એ અનુસરી હું મારું બે નથી એ લીટી ફૂઈ નાખીને પછી તમે ગમે તો રહો. કેવા માત્ર છે, શરીર પૂરતી બહુ ઘડશે પણ આત્મામાં નથી. આત્માદેવ છે અહીંયા નથી. હું એ ત્રણ કારમાં નથી. અને જો એવા પુરુષો તો આપણે હિખમણ દીધી છે મત ગાગા ખરું કા એ અંત મેં હિખમણ દીધી છે બધી. એ એક ફેરો હું આ તમને એમ લાગે અમે વહાય થી હાથ વહાલે ફેરો બાજુ જાય વહાય થકી તો અરે ગોધમજીથી વહાઈ જતા બાજુ ને ગાલ્લામાં બેઠેલા અને ઘઉં વઢાવાની સિઝન હતી. ઘઉં વઢાતા હતા તે બાવજી પછી આ ઘઉં વાઢવાની વાતો કરવા મળ્યા. એ તો એને દશામાં સહેજ ભાવ પણ મૂક બાવજી આ મને પૈસા બી માં વિખેડો નથી. તમે તો વાતો કરો ને તમારે તો કોઈ ન હોય ના મારે તો હમણાં ઘઉં ના પાળા વાઢવા તો હું અમે તો હોય ગાલ્લામાં બેઠેલ બાજુ હાથ મૂક પૈસા એવી વાતો ન કરવાની. બાવજી વાત તો ખરી છે લેવા તારી એ ખોટું ન કહેલું એને વાત તો કે તારી ખરી છે વાત તો તું પછી એક ફેરો તો ઘેર કહેલું બાવજી બીજી વાત તો કર ગઈ થોડી કોઈ વ્યવહાર ને એને તો પરમાર્થનું જ લક્ષ્ય હોય થોડી વાત કરી એ મેં વખત મેં કહ્યું કે બાકી તમે આ તમે પૂછો છો તો મને કદી હોવા ભરતું જ નથી. મને વ્યવહારની વાતો પૂછી છે એટલે મૂક મને હોવા ભરતું જ નથી કરી. તમે આ વાતો શું કામ મને યાદ કરાવો છો? મારી વિહરેલી વાતો તમે યાદ શું કરાવો છો? પછી બાવજી કે હા ખરી વાત છે લેવા ડોહા બેઠા હોય ત્યાં સુધી સોરા નિર્ભય હોય સોરાની ચિંતા ન હોય કે ડોહા સિર પર બેઠા હોય તો સોરાના ફકરા હોય એ વાત સાચી છે કે તને નહીં વાપરતું હોય. એક બે પ્રકારની ચિંતા મને જમીનની બાબતની એ બાવજી બતાવેલી કે તું આમ કર કે આમ કર બાવજી તમારે એ નામ મારે આગળ ન લેવા. એટલે કે તું આટલું બધું હવડું પીધું તો હે મેં કહું મારે હવડું પીધું નથી. જો મારે હું શું એ બરાબર છે મને એ વાતનું તમારે શીખવણ દેવાની જ નહીં. એટલે એ વખત બાજુ પેલું વાક્ય કહ્યું કે આટલી બધી ડોહા બેઠા હોય એટલે શું બિલકુલ ન ફકરો હોય બિલકુલ નિર્ભય હોય. આ તો બનેલી વાત હતી. તો જુઓ એ બાજુ ત્યાં સુધી મને એવું લાગે કે આપણે તો આ જીવનમાં ભીડ કદી કરવાની નથી. હું જમીન પર ન રહું એ અમને ભાવ છું સપનામાં ન યાદ કરવાનું. આ બારની વાત સપનામાં તો પણ એ પેલું એવું દેખાય કે અમે તો ભગવાન મળ્યા એટલે બસ ભગવાન અમે તો ભગવાન રહેવાના ના આપણે તો જાણે આમ નામ રહેવાના હે કાઠું ને આખડ્યું પાસે એ તો બાજુ દેવાની વાત એના ફેર જ એ થીતવા જા ને એ પેલા પાછા ભાઈ ના શિવાભાઈ ના લગ્ન માં આવે શિવાભાઈ ના લગ્ન માં આવીને જે ઝાલા પાટણીઓ વાંધી કર્યું એ અમારા કુટુંબમાં છેલ્લે આવેલા બાજુ ખરું બેઠા અમારા ઘરોમાં બધા ફરી ફરી નીકળી ગયા સવારમાં નીકળે આવ્યા અમારા કુટુંબનો જે ઘર છે એ ઘરોમાં મોય જઈને કહે એ જીવલી કઈ સોરી કઈ સ્વાદી બકલી કઈ કકલા હવે કઈ બોલવા પાછો પેલું આવે બાજુ ઉભા રહો બાજુ ઉભા રહો એટલા બાજુ બહાર નીકળી જાવ બધા ઘરો પહેરી નીકળ્યા એકલી બિલકુલ છોડી દી. अब तो अमर भया रे अब तो न मरूंगा रे खुशी न डरूंगा रे એ બમણાયો એને વખત જે જર બમણાયો એને કરે આ તમારે એટલું બાકી છે આ પેલા મોહમ્મદ ગીરની જેમ દેવ તું ના ખાવ તો થોડી પડાવવાનું આ કે બધાને કે નામ થઈ ગયું બાજુ કે પૂછી જો બાજુ કે બધાને બધાને કે હા 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 આ બધા કે કરાવું છું આગળ બધો સર પાવું છું આગળ કરે ચલો બમણા તો જે જોની જ્યાં જાણી બધું બાડું કાઢું છે આ કી છે. અને પેલો જીતુબોન ને ઢગ ફેરા બોલાવ તો બોલ તું LLP છે કે હા LLP
આપણે કોઈ ભણેલા હોય તો એનું ગુમણગાર બહાર જીતુબુન ના પાસે બસ જીતુબુન ની વર્તી એવી હતી. હો ભાઈ, કોઈને અત્યારે એમ લાગે શંકા ખાતા હોય તમે તો કોઈ શંકા ના ખાતા. એ જીવ એટલો બધો ઉસકોટી નતો કે બાવજીનો હાથ પકડા છે સંસાર હમ જોયું નથી. બાવજીનો હાથ પકડ્યો કુવાભાઈ, તમે નતા એ વખત અમે હતા કે પણ હાથ પકડા છેડી આ જગત સ્વામી વર્તી જીતુબુન કરી હોય તો હું પથકાઈ નીકળીશું. જે હાથ પકડ્યો એના ઘર મજા બાવજીને એ તે દાડા મેં જાતિ દાડે મેં હાથી તે હાલા ને ગોદડો ને બધું એનું ઘર મોટું હતું ને એક બધું એક ઘર હતું, બે ઘર હતું. એ બધામાં બધા લુગડા પાથરી ગયેલો ના મેં બાવજી સીધા હેડામાં ઘર મજા. એ વખત બાવજીનો હાથ આવતા હાથ એ હાથ ત્યાં સીડી જીતુબુન નાથીબુન ને કોદીબુન ને કડખો કેળે હાથ મેલાવા ના આવીને રોડ તેવીને ખાસી નંદા કરી ખાસો બધો ઓનો કરી. પણ વાત એ મેલી નથી. એ પાછો હાથ હાથેલો તો શું રાતી નથી મેલી હાથ 400 8-10 હાથ હાથ બાવજી આગળ હેડે ને હાથ હારી પૂઠે બાવજી આગળ ને પૂઠે. એ જીતુબુન આ સંસારમાં રહી અને એને કામ કરી શકે. એ થોડો પછી બાજુ મેં ઢાણ ગયેલા અને તો ગુદમજી આવે. ગુદમજી મારે એવી સંક્રમણ બીજા લોકો ખબર પાટ્યો પડ્યો એ જીવનું દુભે છે. એ જીવનું દુભે છે, ખોટી રીતે દુભે છે. પેલીની દ્રષ્ટિ જીતુબુન ને દ્રષ્ટિ કે પહાડ નારાયણ શંકા ખોય હાલ મેલ તો જ નથી એમાં શું કરવાનું. બધા ભલા શંકા ખાધી એ જે સંસાર હારી દ્રષ્ટિ ગોધમજી આવ્યો મેં ડાહણબાજી જેલા એ વખતની સ્થિતિ તમે જુઓ કે તો આ આપણી ઓછો પાણી જાય કે 1-2 તો જાય પછી પાણી રેડાય રૂ ને એમાં વીરા હતો એટલું કે આ લુગડો બધા પાણી હાથ રેડે. મને ગમે તેમ કરીને કે ભાઈ બાજુ ભેગી કરો મને રવાતું નથી, ગમે તેમ કરો. મારે જવા એવું નતું તે ચિત્રોડાથી આ બાપ હતા પેલા ના મકનો બાબુ એ મકના બાબાને લઈને મેદાન એટલે એ વખત બાવજીને મેદાન હોળે સોળે મેદાન એ વખત આ પેલો તંબુડું લઈને નાઠા થાય ને પગલો ને રઘુ કુંભાર ને તંબુડું લઈને નાઠા કરે ભાઈ સાહેબ હવે તો ભજન ગાઈ જોણીએ મકાન ના જાણી ના મનમાં કા તો કોઈ દેવાળું છે કોમણ ગારા છે. આ તો અડધો રૂ ને અડધો અહન હવા નાખો બધા રૂ સોટી જાય કોઈ હે ગોડો એમાં હે તો એ તો તમે કોઈ જોયું નથી પણ જોયા જેવી જુકી. એ વખત પછી બાજી થકા રાયગઢ એવામાં એક રાત રાયગઢ આવેલા ને નાથુ બાપુ રાયગઢ આવેલા એ વખત એની સ્થિતિ આપણે કોઈ જ વર્ણન ન થઈ શકે એવી સ્થિતિ. એટલે રાયગઢ ગમે એ પછી ઘેરાઈ એક ગામડામાં ફરી ખેડા ખેતરી ગયા. એ આ પુરુષોની રમતને આપણને સ્થિતિ પર એ શ્રેણી એવી છે ને એ વાક્ય છે કે એ ખરેખર ભગવાન એવડી આત્મા દેવી એવું તત્વ. દેહ જળ છે એ મારા સંસાર નથી ના આત્મા ચેતન નિરંજન ભગવાન છે. ગોકુળમાં કોણ રમે બધા આ વાદળું જેમ બધા છે, સૂર્ય જેમ બધામાં એક પ્રકાશ હશે એમ બધામાં એક જ પરમાત્મા છે. તો વસલી સૂક્ષ્મ દેહ લય પામેલું, સૂક્ષ્મ દેહ મટી ગયેલું. સૂક્ષ્મ દેહ લય પામ્યો એ મુક્ત દશા જ કહેવાય. ઓ ન કોઈ ને દેહ ન કોઈ ને પરમાત્મા ને કોઈ લેવા દે. વસલી આદિક દશા એ ભગવાનની દશા અલખ નિરંજન. આ ઓમ રામ ગુરુ રામ નો અલખ નિરંજન રામ રામ કહો છો કે અલખ નિરંજન રામ રામ એ હૃદયમય અને આ બધામય અને બધાના ગણીએ. મન માર સુરત ઘેર લાવો, મન વારી સુરત ઘેર લાવો, ગુરુ બેઠા જોગ કમાવો, જીવો મન મારી સુરત ઘેર લાવો. પણ સ્વતંત્રપણ મતપણ આગ્રહપણ હે બધા તો વે થાય. તો એ ભાવ આવે તો જ વે થાય.
આપણને એમ લાગે કે તે જ્ઞાન થાય તારે એમ કરવાનું હોય, પણ આ ભાવ આવે તો જ એ જ્ઞાન થાય. ને કે આ કૃપાળદેવ એક જગ્યા પર લખ્યું છે કે કેવડીનો અને મુમુક્ષુનો ત્યાગ દ્વારા સરખો હોય. કેવડીનો છેલ્લું જ્ઞાન હોય કેવળ જ્ઞાન. હા, એ ન જેમ આ હાથી કોઈ ન હોય એમ જે મુમુક્ષુ ને જિજ્ઞાસુ હોય એને એટલો ત્યાગ અને વૈરાગ હોય એને જ્ઞાનની પ્રાપ્તિ થાય. કૃપાળદેવ પ્રમાણ આલી છે. આ બધા હાથી કોઈ જ ન હોય, કોઈ જ ન હોય, કોઈ જ નથી. જ્ઞાનીની જો સ્વચ્છંદ મતના આગ્રહ ટાળી અને જો જ્ઞાનીને લક્ષ્ય વર્તે તો આ દેહના ને દેવના કોઈ નથી, તો પછી અહીંનું કુણ છે. એ ભાવો એટલા જમી ગયો તો આ બહારનું છે ક્ષણ ભંગું કરે. મન મારી સુરત ઘેર લાવો પછી હું રહ્યું. મન ઠરી ગયું ને સુર ત્યાં ઘેર આવી આત્માદેવ હાથી લાગી તો એ સંસાર નથી, જગત નથી. ગુરુ બેઠા જોગ કમાવે, ઘર ભરને કુ ગઈ પહોંચાવી ખુલ્લા હાથ બતાવે નારી. સુરતા હી ગળિયા કુમર સાથ સાથ શરીર. જો શરીર છે એટલે સુરતા જેમ ગળિયામાં છે એમ આત્માદેવ ના છું. પછી જે સંસારમાં એનો કોઈ નથી. તમે પછી બોલો, તાર બોલો બોલો. ભગવાન પછી બોલે હે ભગવાન. તમે પેલું બોલો કે તમારે આ તો આ રોટલા ખાવા તો પછી વાત. અરે બાપુ તમે મળ્યા નથી, મારા રોટલા અમારે પાસે આવવાના રહ્યા. આ કદી ન બને આવો પછી ગયા. સદગુરુ દેવ મળ્યા રે પૂરણ દેવ ગોળી રે આપી જ્ઞાન મને ગુરુ મળ્યા રે પૂરણ દેવ ગોળી રે આપી જ્ઞાન નો રોગ ભારી મારી બુદ્ધિ બિગાડ. નો રોગ ભારી મારી બુદ્ધિ દીદી બિગાડ. સંત મળ્યા પરમાર્થી મારી નાડ જઈને કર્યો નિસતાર. ગોળી રે આપી જ્ઞાની મારી નાડ જોઈને કર્યો નિસતાર. ગોળી રે આપી જ્ઞાની મને ગુરુ મળ્યા રે પૂરણ દેવ ગોળી રે આપી જ્ઞાની. અરે નામ નસ્તર મોકલ્યું વખત વાટ્યું વેરાગ. નામ નસ્તર મોકલ્યું વખત વાટ્યું વેરાગ. આઠપોર ની કરી રાખીએ ને કદરીએ ન વ્યાપે રોગ. ગોળી રે આપી જ્ઞાની એને કદીએ ન વ્યાપે રોગ. ગોળી રે આપી જ્ઞાની મને ગુરુ મળ્યા રે પૂરણ દેવ. ગોળી રે આપી જ્ઞાની અનુભવી વખત આરોગ્યું ધન ધંતર વૈ. અનુભવી વખત આરોગ્યું ધન ધંતર વૈ. 25 નો રોગ ટાળો એવા આપ ભયા રે અધિક. ગોળી રે આપી જ્ઞાની એવા આપ ભયા રે અધિક. ગોળી રે આપી જ્ઞાની મને ગુરુ મળ્યા રે પૂરણ દેવ. ગોળી રે આપી જ્ઞાની મને ગુરુ મળ્યા રે પૂરણ દેવ. ગોળી રે આપી જ્ઞાની